ગુજરાત એલર્ટ આગામી 5 દિવસોની અંદર આ જિલ્લાઓ જરૂર સંભાળજો। ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે, જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી તીવ્ર બનેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળે છે। સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર તીવ્ર અને મજબૂત જોર સિસ્ટમનું જોવા મળ્યું છે। સિસ્ટમના જોરના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે અને આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે રાજ્યની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને ગુજરાતના તાલુકા અને જિલ્લાઓમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે અને આગામી 3 કલાકની અંદર રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર આભ ફાટશે તેવો માહોલ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર અત્યંત ગાજવીજ સાથે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે મેઘમહેર થવાને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર ચોમાસું પણ મજબૂત બનેલું જોવા મળ્યું છે। આમ ચોમાસાની અસરો અને અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાઈ હોવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડવા અંગે આગામી કલાકોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીને જોતા કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા અત્યંત જોર પકડતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। સાથે જ મેઘરાજાએ ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે, જેમાં રાજ્યની અંદર 217 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે। જેમાં પણ સૌથી વધારે જૂનાગઢના વિસ્તારોની અંદર મેઘતાંડવ અને નદી નાળા છલકાયા હોય, આભ ફાટ્યું હોય તેવી રીતે અત્યંત જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને જૂનાગઢના વિસ્તારોમાં 9 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને ગુજરાતના અનેક વિસ્તારો અને તાલુકાની અંદર 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો પણ વરસાદ પડેલો જોવા મળ્યો છે। આમ રાજ્યની અંદર ચોમાસું ધીમે ધીમે અત્યંત મજબૂત અને ભયંકર બનતું જોવા મળ્યું છે। ચોમાસું તીવ્ર બનવાની સાથે રાજ્યની અંદર આજે ગાજવીજ અને વીજળીના સમકારા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને આજે અને આગામી 5 દિવસોની અંદર મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર હલચલ સર્જાતી જોવા મળી છે અને નવી સિસ્ટમ, નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। તો આજે વરસાદીય સિસ્ટમની અસર અને ચોમાસું તીવ્ર બનવાના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે, આગામી 5 દિવસોની અંદર કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને રાજ્ય ઉપર મોટીને મહત્વની આગાહીઓ કરવામાં આવી છે। સિસ્ટમનું જોર ગુજરાત ઉપર કેટલા દિવસ જોવા મળી શકે છે, સાથે જ જે વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ નથી પડ્યો તે વિસ્તારોમાં ક્યારે વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા કેટલી જોવા મળે છે અને સિસ્ટમનું જોર ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં આજે અત્યંત તીવ્ર જોર જોવા મળી શકે છે અને જેના કારણે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ આજે જોવા મળશે, જે અંગેની પણ સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહ્યો છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો અત્યંત ઘાતક અને તીવ્ર બનીને અરબ સાગરના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે, જેમાં મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાઈ રહ્યો છે। મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર તો હાલ ગાંડોતુર બનેલો જોવા મળ્યો છે। દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને જેના પગલે આગામી 3 દિવસો સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ
આપવામાં આવ્યું છે। રાજ્યની અંદર ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે, જેના કારણે 8 એનડીઆરએફની ટીમોને ગુજરાતની અંદર ખડે પગે તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી માટે પણ 8 ટીમોને ગુજરાત ઉપર હાલ લગાડવામાં આવી રહી છે। આમ પવનની તીવ્રતાની સાથે રાજ્યની અંદર આજે ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજાની સવારી ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ લાવી શકે છે, ધોધમાર વરસાદ લાવી શકે છે જેવી મોટી આગાહી કરવામાં આવી છે, જેને જોતા 5 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। જેમાં આજે પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર આજે દરિયા કિનારાના વિસ્તારોમાં જેમાં જામનગર, સલાયાનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડનો વિસ્તાર, વેરાવળ જૂનાગઢના વિસ્તારોમાં, સાથે સાથે ગીર સોમનાથનો વિસ્તાર, મહુવાના વિસ્તારોની અંદર અલંગના વિસ્તારો અને ભાવનગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળશે અને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે અને ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજા ફરી એકવાર સૌરાષ્ટ્રની અંદર તૂટી પડે, આભ ફાટી પડે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે જ અમરેલીના વિસ્તારોની અંદર, બોટાદના વિસ્તારોની અંદર, જસદણનો વિસ્તાર, ગોંડલ, રાજકોટ, ચોટીલાના વિસ્તારોમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે। મોરબીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં મોટા બદલાવ સાથે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને સીધા જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે ટકરાઈ રહ્યા છે અને સૌથી વધારે અસરો કરતા પણ જોવા મળ્યા છે। આમ સૌરાષ્ટ્રની અંદર આજે ભારે જોર જોવા મળી શકે છે અને તીવ્ર જોર વધવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર અને જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવી છે અને જેમાં 3 ઇંચથી લઈને આજે 4 ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના તાલુકા અને જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। જો કે કચ્છના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે ઘોર અંધકાર સાથે વાદળો બંધાતા જોવા મળ્યા છે અને સિસ્ટમનું દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં નળિયાનો વિસ્તાર, લખપતનો વિસ્તાર, બાડલીના વિસ્તારોની અંદર, રાપરના વિસ્તારોની અંદર, ગાંધીધામનો વિસ્તાર, ખાવડના વિસ્તારોની અંદર, માંડવીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। કચ્છની અંદર આજે સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર મજબૂત બનતું જોવા મળશે અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી એકવાર આજે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે, જેમાં અત્યારે રાપરના વિસ્તારોની અંદર, ગાંધીધામ, બાડેલી, માંડવીનો વિસ્તાર અને નળિયાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે અને જેમાં 2 ઇંચથી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ આજે કચ્છના વિસ્તારોમાં પણ ખાબકી શકે છે તેવું પણ અનુમાન કચ્છના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું અત્યારે મજબૂત અને તીવ્ર બનતું જોવા મળી ચૂક્યું છે। ચોમાસું જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચીને નિષ્ક્રિય બન્યું હતું તે પાછલા 5 દિવસથી ગુજરાતની અંદર ધોધમાર વરસાદ લાવી રહ્યું છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં આંધી તુફાન સાથે મેઘતાંડવ થયેલો જોવા મળ્યો છે અને સુરતના વિસ્તારોની અંદર પાછલા 72 કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને સુરતના વિસ્તારોની અંદર 6 ઇંચ સુધીનો પણ વરસાદ પાછલા 72 કલાકની અંદર સુરતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આજે પણ પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારે મેઘગર્જના સાથે અને વીજળીના ચમકારા સાથે તીવ્ર વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ કરવામાં આવી છે અને અત્યારે ઘાતક પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારોની અંદર, ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર, સાથે સાથે નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર અને આહવાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે। આમ સતત સિસ્ટમનું જોર મજબૂત બનીને રાજ્યના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમનું તીવ્ર જોર હોવાના કારણે આજે 3 ઇંચથી લઈને 3.5 ઇંચ સુધીનો વરસાદ
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ખાબકતો જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે. સિસ્ટમનું સૌથી વધારે જોર અને દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યંત તીવ્ર અને ભયંકર જોર સિસ્ટમનું જોવા મળી રહ્યું છે. ચોમાસું પણ ઘાતક બનીને આગળ વધતું જોવા મળ્યું છે, અને જેના પગલે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર વાદળો સાથે મેઘમહેર બંધાતું જોવા મળશે, જેમાં અત્યારે બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીના જિલ્લાની અંદર, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આજે વહેલી સવારથી લઈને વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે. પલટાની સાથે ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળશે, જેમાં રાધનપુરનો વિસ્તાર, પાલનપુરના વિસ્તારોની અંદર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના વિસ્તારોની સાથે મહેસાણાની અંદર પણ અત્યંત જોર વધતું જોવા મળી શકે છે. હિંમતનગરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન અને વંટોળ સાથે વરસાદ ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. ઠંડક છવાયું વાતાવરણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. સતત ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી છે. વરસાદ પડવાના કારણે સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યની અંદર ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી છે, અને આજે વાતાવરણની અંદર મોટા પલટા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં આગામી 3 કલાકની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘગર્જના સાથે મેઘતાંડવ જોવા મળશે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદનો જિલ્લો, વડોદરાનો જિલ્લો, દાહોદનો જિલ્લો, સાથે સાથે છોટા ઉદેપુરની અંદર ખેડાના વિસ્તાર, મહીસાગરની સાથે પંચમહાલના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે મેઘતાંડવની સાથે પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે, જેના કારણે નડિયાદનો વિસ્તાર, ધોળકાનો વિસ્તાર, ગોધરાનો વિસ્તાર, લુણાવાડાના વિસ્તારોની અંદર, દાહોદના વિસ્તારોની અંદર, બોડેલીના વિસ્તાર અને ખંભાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આગામી 3 કલાકોની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે. આમ મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર અને મજબૂત સિસ્ટમ બનની હોવાના કારણે, ચોમાસું પણ ઘાતક બનતું હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને રાજ્યની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર આજે મોટો પલટો અને બદલાવ જોવા મળશે, અને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે. આમ સાર્વત્રિક વરસાદના પગલે ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને અનુમાન મૂકવામાં આવ્યું છે, જેમાં અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ભારે જોર વધતું જોવા મળશે. દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ પવનની તીવ્રતા રાજ્ય ઉપર અત્યંત જોર લાવી શકે છે, જેને જોતા આગામી કલાકોની અંદર મેઘરાજા મન મૂકીને ગુજરાતની અંદર ટકરાયેલા જોવા મળશે. સાથે જ આગામી દિવસોની અંદર પણ રાજ્યની અંદર જે વિસ્તારોમાં વાવણી જોવા નથી મળી તે વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી 7 જુલાઈ સુધીની અંદર પવનની તીવ્રતા, વીજળીના કડાકા ભડાકા અને ચોમાસું મજબૂત બનવાના કારણે આગામી 7 તારીખ સુધીની અંદર ગુજરાતના જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી નથી જોવા મળી, વાવણી લાયક વરસાદ હજી પણ ગુજરાતની અંદર નથી પડેલો, તે સંપૂર્ણ વિસ્તારોમાં 7 તારીખ સુધીની અંદર ભારે અને ધોધમાર વરસાદ જોવા મળશે, તેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે આજે અને આગામી દિવસોને લઈને કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આવતીકાલ દરમિયાન પણ વરસાદી સિસ્ટમનું જોર મજબૂત બનતું જોવા મળી શકે છે, ને જેમાં આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદનું અનુમાન આવતીકાલ દરમિયાન જોવામાં આપવામાં આવ્યું છે. જો કે કચ્છની અંદર વધારે સિસ્ટમનું તીવ્ર દબાણ ન હોવાના કારણે મધ્યમ વરસાદ કાલે કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાલે પણ પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદની આગાહી કાલે પણ હાલ રાજ્યની અંદર કરવામાં આવી છે. આમ સતત વાતાવરણની અંદર મોટો પલટો રાજ્યની અંદર જોવા મળશે. અનેક વિસ્તારોમાં ભારે એલર્ટ આપવામાં આવી રહ્યું છે, અને અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર અસરો કરતા જોવા મળ્યા છે. આમ આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભારે જોર જોવા મળી શકે છે. સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય બનેલું સિસ્ટમ ફરી એકવાર ઘાતક બનતું જોવા મળી રહ્યું છે, અને તમે જોઈ શકો છો કે અત્યારે
અરબ સાગરના દરિયાની સાથે સાથે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી ચૂક્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, ધાનબડના વિસ્તારોની અંદર, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો આવવાના કારણે ગાજવીજ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી ને મહત્વની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યની અંદર વરસાદ અંગેની તાજી અપડેટ, ચોમાસા અંગેની નવી માહિતી રોજે રોજને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો સર્વ દોસ્તોને નમ્ર વિનંતી છે કે ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.